ચાલુ કરી રહી છીએ ગુણસ્થાનક, જે આપણે જૈન આપણું આખું આપણે આત્મકલ્યાણની પ્રક્રિયા સમજવા માટેનો બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. હવે આપણે નામ જ જોશું તો નામ શું છે? ગુણસ્થાનક. ગુણનું જે સ્થાન એટલે આત્મામાં જ્યારે ગુણો પ્રગટ થાય છે અને ત્યારે જે આપણી આધ્યાત્મિક વિકાસની ભૂમિકા હોય, આપણામાં જેમ જેમ ગુણો પ્રગટતા જાય જીવમાં, એમ એમ એનો આધ્યાત્મિક રીતે વિકાસ થતો જાય. અને એની જે ભૂમિકા છે એ આ જૈન શાસ્ત્રોમાં આ ગુણસ્થાનકના રૂપે સમજાવેલી છે. એટલે આપણા શાસ્ત્રોમાં આત્માનો જે વિકાસ થાય, કેવી રીતે ગુણો પ્રગટવાથી, તો એક ક્રમિક વિકાસ થાય, ડાયરેક્ટ ન થાય કે ચલો હમણાં તમે કેજીમાં છો અને તમે ડાયરેક્ટ ગ્રેજ્યુએશનના લાસ્ટ યરમાં પહોંચી જાઓ, એવી રીતે ના થાય. ક્રમિક વિકાસ થાય. તમે કેજીમાં છો, પછી ફર્સ્ટ સેકન્ડમાં આવશો, પ્રાઇમરી કમ્પ્લીટ કરશો, સેકન્ડરી કમ્પ્લીટ કરશો, પછી કોલેજમાં આવશો, તો એવી રીતે જે ક્રમિક વિકાસ થાય, આપણે ભૌતિક રીતે પણ જોઈએ તો એવી રીતે જે આત્માનો પણ વિકાસ છે એ ક્રમિક રીતે બતાવેલો છે. અને એ 14 ગુણસ્થાનકના માધ્યમથી આ આત્માનો વિકાસ સમજાવેલો છે. આપણે ખબર છે આત્મામાં અનંત ગુણો રહેલા છે. જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, ચારિત્ર, અનંત ગુણો રહેલા છે. પણ હમણાં એ ગુણો ઉપર જે પરમાત્માનું સ્વરૂપ છે, દ્રવ્ય સ્વરૂપ, એવું જ સ્વરૂપ મારું પણ છે, અત્યારે પણ છે. પણ અત્યારે શું છે? એ કર્મોથી આવરાયેલું છે. એટલે જે ગુણો પરમાત્મામાં પ્રગટ થયેલા છે એ મારામાં અત્યારે પ્રગટ થયેલા નથી. એ શું છે? આવરાયેલા છે. તો આ જેમ જેમ આ કર્મોનું આવરણ ઘટતું જાય, એમ એમ એ જે આત્મામાં જ્ઞાનાદિ જે ગુણો છે એ શું થાય? પ્રગટતા જાય અને આત્માનો વિકાસ થતો જાય. તો એ જે આત્મા વિકાસના પંથે આગળ આગળ વધતો જાય, તો એ જે એનો વિકાસનો આખો આપણે કહીએ એની જે પ્રક્રિયા છે આખી, કે પહેલા અહીંયા હતો, પછી વિકાસ થઈને આગળ આવ્યો, જેને આપણે આધ્યાત્મિક વિકાસ કહીએ, અને એ વિકાસ થતા થતા અંતે તે મુક્તિને પ્રાપ્ત કરે છે. તો આ જે આધ્યાત્મિક વિકાસ છે આત્માનો, એ કેવો છે? ક્રમિક વિકાસ બતાવેલો છે. મેં કીધું છે એવી રીતે, પહેલા આપણે કહેવું એવી રીતે કે એની અલગ અલગ અવસ્થાઓ છે. અને આ અવસ્થાઓનું, આ ક્રમિક વિકાસનું જૈન શાસ્ત્રમાં 14 વિભાગમાં વિભાજન કરેલું છે. એને 14 ગુણસ્થાનક કહેવાય છે. કે આપણે એમ પણ કહી શકીએ કે આ 14 ગુણસ્થાનક એટલે આત્માના વિકાસની સીડી છે. જેમ કે સીડીને પગથિયા છે, સપોઝ 14 પગથિયા હોય, હમણાં એકદમ નીચે છે અને ચડતો ચડતો ઉપર એને જ્યાં પહોંચવું છે, તો છેલ્લા સીડીના પગથિયે પહોંચે ત્યારે એ ત્યાં પહોંચી જાય. તો પ્રથમ ગુણસ્થાન છે ત્યારે આત્મા સંસારવર્તી છે. અને પછી અહીંયાથી જ્યારે એ નીકળે સંસારમાંથી, એ પોતાની આત્માના કલ્યાણ માટે પ્રયત્ન કરે, પુરુષાર્થ કરે, અને પુરુષાર્થ કરતા કરતા પ્રથમ મેં શું કીધું કે ડાયરેક્ટ મોન્ટેસરીમાંથી ફાઇનલ કોલેજના યરમાં ના પહોંચાય, બરાબર છે? એનો પણ મોન્ટેસરીમાંથી પ્રી પ્રાઇમરી, પ્રાઇમરી, સેકન્ડરી, એમ ક્રમિક ક્રમિક આગળ થતો જાય. તો એવી જ રીતે અહીંયા આત્મા પ્રથમ એકદમ સંસાર અવસ્થામાં છે. હવે અહીંયાથી આગળ જ્યારે એનો આત્માનો ક્રમિક વિકાસ થાય, ક્યારે થાય? પુરુષાર્થ કરે તો થાય. તો એ પ્રથમ તો સમ્યક દર્શનને પ્રાપ્ત કરે. એ સમ્યક દર્શન પ્રાપ્ત થાય પછી એ ત્યાંથી ધર્માત્મા બને, શ્રાવક બને, પછી સાધુ બને, અને પછી સાધુમાં પણ એનો આગળ આગળ વિકાસ થઈ અંતે એ 4 ઘાતી કર્મનો ક્ષય કરી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે. અને એનાથી પણ અંતે એ 8 કર્મનો ક્ષય કરી અને શું કરે? સિદ્ધ દશા
પ્રાપ્ત કરે. તો જે સૌથી નીચેની સંસાર દશા છે એને મિથ્યાત્વી કહેવાય. આપણે હમણાં કયા છીએ? આપણે મિથ્યાત્વી થઈ. એનાથી આપણે સમ્યક દ્રષ્ટિ થવાનું છે. સમ્યક દ્રષ્ટિ થઈ અને પછી આપણે વિરતિમાં આવવાનું છે, સાધુ બનવાનું છે, અને એમાં પણ આગળ વધતા વધતા ફાઇનલી કેવળ જ્ઞાન અને મોક્ષ સુધી પહોંચવાનું છે. તો આવી રીતે આ મિથ્યાત્વથી પરમાત્મ દશા સુધીનો જે ક્રમિક વિકાસ છે, એ વિકાસ એ શું છે? આ 14 ગુણસ્થાનક રૂપે બતાવેલું છે. ખ્યાલ આવ્યો ને? એના નામ શું છે? નીચે પ્રમાણે છે. તમારી પાસે પ્રિન્ટ આઉટ હોય તો કોઈ એક બોલશો, ને હજી બોલવામાં બોલું છું ત્યારે ખબર પડે છે, તકલીફ થાય છે. તો હવે તો એ પ્રિન્ટ આઉટમાં લખેલા છે 14 ગુણસ્થાનકના નામ. સમતાબેન બોલશો. મિથ્યાત્વ ગુણસ્થાનક, સાસ્વાદન ગુણસ્થાનક, મિશ્ર ગુણસ્થાન, અવિરતિ સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાન, દેશવીરતિ ગુણસ્થાન, સર્વવીરતિ પ્રમત સંયત ગુણસ્થાન, અપ્રમત સંયત ગુણસ્થાન, અપૂર્વકરણ ગુણસ્થાન, અનિવૃત્ત કરણ ગુણસ્થાન, સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન, ઉપશાંત મોહ ગુણસ્થાન, ક્ષીણ મોહ ગુણસ્થાન, સયોગી કેવલી ગુણસ્થાન, અયોગી કેવલી ગુણસ્થાન. તો આ 14 ના નામ આપેલા છે. તો આપણે હવે એક એક ગુણસ્થાનક આપણે જોશું. તો સૌથી પ્રથમ ગુણસ્થાન, જેને શું છે? મિથ્યાત્વ ગુણસ્થાન કીધું છે. જ્યાં આપણે હમણાં આપણે કહી શકીએ સંસારના મોસ્ટ ઓફ ધ બધા જીવો ત્યાં રહેલા છે. તો આ મિથ્યાત્વી કેમ કીધું છે? મિથ્યાત્વ એટલે શું? કે વસ્તુ તત્વના યથાર્થ જ્ઞાનનો અભાવ, એને કહેવાય મિથ્યાત્વ. એટલે અશુદ્ધ માન્યતા. શુદ્ધ માન્યતાને કેવી? અશુદ્ધ માન્યતા. કારણ આપણે જોયું કે આત્મામાં ગુણો તો અનંત છે, પણ એ ગુણો ઉપર કર્મોનું આવરણ આવેલું છે. એવી રીતે અશુદ્ધ માન્યતા એ આપણે જોઈ રહ્યા છીએ. હવે એ જે કર્મનું આવરણ છે એમાં સૌથી મુખ્ય કર્મ કયો? ક્ષમતા હોય બીજા બોલશો? બીજા કોઈ? મોહનીય કર્મ. બરાબર, મોહનીય કર્મ. તો એ મોહનીય કર્મનું આવરણ સૌથી મુખ્ય છે. અને એ જ્યારે પ્રબળ હોય તો ઓટોમેટિક બીજા બધા કર્મોનું એ પણ શું થાય? એ પણ આવરણ પ્રબળ થઈ જાય. અને જો મોહનીય કર્મનું આવરણ જો નિર્બળ હોય તો બીજા કર્મોનું આવરણ પણ નિર્બળ હોય છે. એટલે આત્મા જેમ જેમ આ મોહનીય કર્મનું આવરણ જેમ જેમ ઘટે છે, તેમ તેમ શું થાય છે? આત્માનો વિકાસ થતો જાય છે. અને જ્યારે આ મોહનીય કર્મનું આવરણ કમ્પ્લીટ દૂર થાય તો પછી જ્યારે આ ટોટલ ઘાતી કર્મ કેટલા છે? 4. કયા કયા છે? જયશ્રીબેન બોલો. જ્ઞાનાવનીય, દર્શનાવનીય, મોહનીય અને અંતરાય. બરાબર. તો એમાં સૌથી મુખ્ય કયું? મોહનીય. હા. તો પણ એટલે જ્યારે મોહનીય કર્મનું આવરણ ઓછું થતું જાય તો ઓટોમેટિક જે બીજા 3 ઘાતી કર્મ છે એનું પણ આવરણ દૂર થાય છે. એટલે બેઝિકલી જે આત્માનું આપણા પરિભ્રમણ થઈ રહ્યું છે એ શેના લીધે થાય છે? આ મોહનીય કર્મના ઉદયથી જ આ આપણું 84 લક્ષ યોનિમાં પરિભ્રમણ થઈ રહ્યું છે. એટલે હવે આપણે સમજ કામ તેના ઉપર કરવાનું છે? આ મોહનીય કર્મ પર. એટલે મેં લખેલું નીચે તમે કે આજે તમે થોડુંક કર્મ થિયરી પાછી વાંચી આવજો તો આ ટોપિક સમજવા માટે સારું પડશે. હવે મોહનીય કર્મ આપણને એને શું કરવાનું છે? એને આપણો ક્ષય અથવા તો એનું ક્ષયોક્ષમ આપણે બેઝિકલી એને ઓછું કરવાનું છે. તો મોહનીય કર્મના ભેદ કેટલા? 2. કયા કયા? દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. બરાબર. તો હવે દર્શન મોહનીયનું કામ છે મેન વધારે, એમાં પણ 2 કરતા સર્વા વધારે ઇમ્પોર્ટન્ટ છે દર્શન મોહનીય. અને આ દર્શન મોહનીયનું કામ છે અશુદ્ધ માન્યતા. બરાબર છે?
અશુદ્ધ માન્યતા એટલે આપણે કોઈ પણ ચીજ હોય એના પ્રત્યે આપણે ભ્રાંતિ હોય, એનું જે યથાર્થ વસ્તુ, પહેલા મેં સ્ટાર્ટિંગમાં કીધું, મિથ્યા દૃષ્ટિ એટલે વસ્તુ તત્વના યથાર્થ જ્ઞાનનો અભાવ. જે જેમ છે એમ ના દેખાય. જેમ કે અંધારામાં આપણે આવીએ, દોરી પડી હોય ને આપણે લાગે સર્પ છે, તો એ શું થયું? આપણી ભ્રાંતિ છે, આપણી ખોટી માન્યતા છે. તો એવી જ રીતે હવે આ અશુદ્ધ માન્યતા તમારી બધા જે પણ વસ્તુ આપણે દેખાય છે એના પ્રત્યે આપણે, જેમ કે આ દેહ, આપણે આને દેહને જ હું માનીએ છીએ, જ્યારે આ તો પૂતગલ છે, હું નથી. આ સૌથી મોટી રોંગ માન્યતા. તો આમાં શું આવશે? અશુદ્ધ માન્યતા એટલે કે સર્વજ્ઞ પ્રણીત જે નવ તત્વ છે, જીવ, અજીવ આદિ જે નવ તત્વ છે, એમાં સાચી શ્રદ્ધા ન હોવી. પછી આપણે કીધું છે દેવ, ગુરુ અને ધર્મ. તો આ ધર્મ થયું. પછી દેવ એટલે જે અર્યંત પરમાત્માનું સ્વરૂપ છે, જે વિતરાગનું સ્વરૂપ છે, એ જેમાં ન હોય એવા દેવને દેવ માનવા, એને ભગવાન માનવા. જેમ કે આપણે તો કેટલા બધા આજકાલ તો કેટલા બધા દેવોને પૂજતા હોઈએ, બરાબર છે? મંગળવાર છે તો ક્યાં જશો? ગણેશ મંદિર. હા, એટલે એમાં પણ ક્યાં? અ, સિદ્ધિ વિનાયક. સિદ્ધિ વિનાયક. હા, તો એ જ કહું છું, આપણે કોઈની નિંદા નથી કરવી, પણ હા, બેઝિકલી આપણે જે દેવનું સ્વરૂપ, જે આપણે સુદેવ કીધેલા છે, કે સુદેવ કોને કહેવા? કે જેણે રાગ દ્વેષનો કમ્પ્લીટ ક્ષય કર્યો છે, પૂર્ણ વિતરાગતા પામેલા છે, સર્વજ્ઞ છે, એને આપણે સુદેવ કીધા છે. તો એવા જે ન હોય, હજી રાગી છે, દ્વેષી છે, આ બધા દેવો ભક્તિ કરીએ તો એના ઉપર પ્રસન્ન થાય, ભક્ત ઉપર કઈ કોઈ એના ઉપર લઈ, શું કહેવાય, એના ઉપર કઈ કોઈ આવે, કઈ સંકટ આવે તો જે સંકટકારે એનો એ નાશ કરે વગેરે. એટલે બેઝિકલી રાગ અને દ્વેષ હજી છે એમાં. પણ જ્યારે આપણા પરમાત્મા કેવા છે આપણે ખબર છે, પાર્શ્વનાથ ભગવાન જ્યારે કમઠે એમને ઉપસર્ગ કર્યો વ્યંતર દેવ થરીને, ને એ ધ્યાનસ્થ હતા, નાક સુધી પાણી આવી જાય છે, અને પછી ધર્ણેન્દ્રનું આસન કંપાયમાન થાય છે, ત્યારે ધર્ણેન્દ્રને ખ્યાલ આવે છે કે આગલા જન્મમાં જે મારા ઉપકારી હતા એમના ઉપર હમણાં શું આવ્યો છે? ઉપસર્ગ આવ્યો છે. તો જઈ અને ત્યાં ફણા કરીને આખો એમને ઉપર કરે છે. એટલે પણ પ્રભુને ન તો ઓલો કમળ જે વ્યંતરદેવ થયો હતો એના ઉપર ન તો એમને દ્વેષ ભાવ આવે છે, કે ન આમણે મને ડૂબતા બચાવ્યો, કે મને એને હેલ્પ કરી, એટલે ન તો એના ઉપર રાગ ભાવ આવે છે. આપણા તીર્થંકર અરિહંત પરમાત્મા કેવા હોય? વિતરાગ હોય, ન રાગ ન દ્વેષ. તો એવા જે રાગ દ્વેષ રહિત યુક્ત કોઈ હોય, હજી રહિત નથી થયા, એમને દેવ માનવા, તો એ શું છે? અશુદ્ધ માન્યતા છે. એવી જ રીતે ધર્મનું, કે જે હિંસાદી પ્રવૃત્તિ વાળો જે ધર્મ છે. હવે આપણે પાછા આપીએ, યજ્ઞ વગેરે કરતા હોઈએ તો યજ્ઞમાં શું હિંસા તો થાય. આ જે કમઠનો, જો આપણે એની જ પાછળ સ્ટોરી કહીએ તો એ કમઠ શું કરતો હતો? કમઠના ભવમાં જ્યારે પાર્શ્વકુમાર હજી હતા, યજ્ઞ કરતો હતો, એમાં લાકડા બાળતો હતો, અને આ પાર્શ્વકુમારે પોતાના અવધિ જ્ઞાનથી જાણ્યું કે આ લાકડામાં એક નાગ નાગણી અથવા એક નાગ બળી રહ્યો છે. અને તીર્થંકર પરમાત્માને જન્મતઃ અવધિ જ્ઞાન હોય, એટલે એમને કઢીને ફળાવ્યો, ઓલો ને ઓલો બળતો નીકળ્યો અડધો બોળો. એટલે આ શું છે? હિંસાદી ધર્મ છે, પણ બધા લોકો એને ધર્મ માને. તો એવા હિંસાદી જે હોય, એવા જે હોય એને એ શું કરે? એને હિંસાદી પ્રવૃત્તિ વાળાને ધર્મ માનવો, આ બધી શું છે? અશુદ્ધ માન્યતા છે. અને એટલે આવી વિપરીત ભાવવાળી જે દ્રષ્ટિ છે એ શું છે? મિથ્યા દ્રષ્ટિ છે. અને સૌથી મોટું મિથ્યા દર્શન કયું? કે આ દેહને હું માનવો, કે હું એટલે રશ્મિ છું. અરે તું આ દેહને નામ રશ્મિ છે, તું રશ્મિ નથી. તું તો શુદ્ધ આત્મા છે. કેવો આત્મા છે? સ્વરૂપ પર છે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, એ હું છું. પણ આપણે તો આ દેહને જ હું માનીએ છીએ. તો સૌથી મોટી ખોટી માન્યતા આ છે.
તો આ શું છે? આ કોનું કામ છે? દર્શન મોહનીય કર્મનું છે કે હજી જીવ અજ્ઞાનવશ દેહને જ પોતે માને છે, કે નહીં કે હું એટલે આત્માને માને છે. એટલે આ જે દેહથી પર એવા જે આત્મ તત્વની ચૈતન્ય સ્વરૂપની અનુભૂતિ હજી પામ્યા નથી. એટલે આને શું કહેવાય? આ જ્યાં સુધી એ આપણને ચૈતન્ય તત્વની અનુભૂતિ ન થાય, એ આત્માની આપણે અનુભૂતિ ન થાય, ત્યાં સુધી હજી શું છે? જીવ મિથ્યા દ્રષ્ટિ જીવ છે, જે આપણે છીએ. અને જ્યાં સુધી આ આપણો જીવ શુદ્ધ માન્યતા વાળો ન બને, ત્યાં સુધી આત્માના વિકાસનો પ્રારંભ થતો નથી. બરાબર છે? અને એ શુદ્ધ માન્યતા ક્યારે થાય? જ્યારે આ દર્શન મોહનીય કર્મ હોય એનો કાં તો ક્ષય થાય અથવા તો થોડો નિર્બળ બને. નિર્બળ એટલે ઉપશમ થાય કે એનો ક્ષયોપશમ થાય. મેં તમને ઉપશમને એ પણ સમજાવ્યું હતું કે સપોઝ કોઈ કોળસો હોય, બરાબર છે, બળે છે, અને એના ઉપર તમે ખાલી રાખ ઢાંકી દીધી, તો થોડી વાર પૂરતો શું થાય? એ શાંત થઈ જાય, એને ઉપશમ કહેવાય. અને એના ઉપર પાણી જ રેડું દીધું, એ રાખ તમે જ્યારે પાછી ખંખેરી નાખશો તો પાછો પ્રજ્વલિત થશે. થોડી વાર માટે એનો ઉપશમ થયો છે, અને એના ઉપર પાણી જ નાખી દો તો ટોટલી હવે ક્યારેય જલવાનું જ નથી. તમે ગમે એટલું એને જલાવશો તો એ પ્રગટવાનો નથી. કોણ? ઓલો કોલસો. તો એને ક્ષય કહેવાય. તો અહીંયા દર્શન મોહનીયનો કર્મનો ક્ષય કરો, ઉપશમ કરો, તો શું થાય? આ દર્શન મોહનીય કર્મ નબળો બને. અને જેમના આપણા જેવાના દર્શન મોહનીય કર્મનો ક્ષય તો નથી થયો, પણ હજી નબળો પણ પડ્યો નથી, એ જીવોની માન્યતા અશુદ્ધ હોય છે. તમે કહેશો કે અમને તો ખબર છે ભાઈ કે આ દેહ અને હું છૂટો છીએ, એટલે તો જ્યારે કોઈને મૃત્યુ થાય છે ત્યારે એને શું કરીએ છીએ? આપણે એને અગ્નિદાહ આપીએ છીએ. બરાબર છે, સમજીએ છીએ. પણ જ્યારે અનુભૂતિ લેવલ પર આવે, હમણાં મને કોઈ અહીંયા પિંચ કર્યું કે કંઈ પણ કર્યું, તો શું કરીએ આપણે? તરત જે કરે એના ઉપર કોઈ આવીને લાફો મારી દે, કંઈ કરે તો શું કરીએ? આપણે એના ઉપર ઝઘડા કરવા જઈએ ને, કેમ મને માર્યું, કે મને કેમ દુખે છે? કારણ આ દેહ ઉપર જ આપણી હું બુદ્ધિ છે ને, એટલે આપણે સવારથી ઉઠી અને આ દેહ પાછળ કેટલો ટાઈમ આપણે કરીએ છીએ. સ્પેશિયલી લેડીઝ તો ઓર વધારે. આ દેહને હું માનીએ છીએ, ભલે આપણે કહીએ ખબર છે, પણ એ હજી મિથ્યા માન્યતા આપણી આટલા અનંત સંસારની આપણી એ એકદમ શું કરી છે? એકદમ એટલી અંદર ફિક્સ થઈ ગઈ છે કે કાઢવા માટે ઘણો પુરુષાર્થ કરવો પડશે. એટલે એ અશુદ્ધ માન્યતા દૂર કરવી છે. તો અહીંયા પ્રશ્ન થાય કે ભાઈ આ મિથ્યાત્વ ગુણસ્થાનક એટલે અશુદ્ધ માન્યતા, તો પછી એને ગુણસ્થાનક શું કામ કહો છો? ગુણસ્થાનકમાં કેમ એને સ્થાન આપો છો? તો અહીંયા સમાધાન કરે છે કે જૈન દર્શન પ્રમાણે દરેક જીવમાં એકદમ સૌથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ કયા જીવો હોય? તો નિગોદના જીવો હોય. એ શું હોય? સૌથી સૂક્ષ્મ જીવો કહેવાય. તો એમાં પણ આપણે કહીએ ને એકદમ એક શબ્દ અક્ષરના એકદમ નાનામાં નાનો ભાગ પણ હોય, એટલું પણ એમાં જ્ઞાન હોય. જો જ્ઞાન જ ન હોય તો એ જડ બની જાય. જડ એટલે પૂતગલ બની જાય. તો પછી આપણે એને જીવ કહી જ ન શકીએ. તો જીવ અને પૂતગલમાં ફરક જ ન રહે. પણ એ જીવ છે આ નિગોદનો પણ, ભલે કારણ એમાં અત્યંત સૂક્ષ્મ પણ જ્ઞાન ગુણ રહેલો છે. અને એ ગુણને લીધે મિથ્યા દ્રષ્ટિને પણ અહીંયા ગુણસ્થાનકમાં આ સ્થાન આપ્યું છે કે જ્યારે જીવની આધ્યાત્મિક વિકાસ થાય છે, તો એક સીડી બતાવી છે, સીડી કીધું, આમાં 14 પગથિયા છે. તો સૌથી નીચલી પગથિયે આ મિથ્યાત્વી ગુણસ્થાનકને રાખેલું છે. પછી ભલે એમાં થોડાક ઓછા વધુ પણ હોય, કે કોઈને એકદમ મિથ્યાત્વ ગાઢ હોય, કોઈનું હવે મિથ્યાત્વ એકદમ ઓછું થઈ ગયું છે, તો એમાં તરતમતા હોય. ફાઇનલી ઇટ ઇઝ મિથ્યાત્વ ગુણસ્થાનક.
એટલે આપણે કહીએ તો એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિય, જેને આપણે વિકલેન્દ્રિય કહીએ, બે ઇન્દ્રિયથી ચોરેન્દ્રિય સુધી, એકેન્દ્રિયથી. અને પછી પંચેન્દ્રિય, એટલે આ બધા સંસારમાં જે જીવો છે એને આપણે મિથ્યાત્વ ગુણસ્થાનકમાં એક છે એવી રીતે કહીએ છીએ. બધાને બરાબર સમજ આવી? આ ગુણસ્થાનક ટોપિક જરાક ડિફિકલ્ટ છે, પણ એ સમજવાની બહુ જ જરૂર છે સરખું. કારણ તમે પછી આગળ ક્યાં પણ અભ્યાસ કરશો, જેનોલોજીનો આગળ વધારે અભ્યાસ કરવો હોય તો જો ગુણસ્થાનક સમજાવેલું હશે તો આ વર્ડ તમને ઘડી ઘડી રિપીટ થશે. જો ગુણસ્થાનક નહીં સમજ્યા હોય તો પછી તમને બધા ઠેકાણ થશે, આ શું કે છે ગુણસ્થાનકનું. એટલે આ સમજવાની બહુ જરૂર છે. ઓલા એક વખત તમે ધ્યાન ન કર્યું, નહીં કર્યું, ઓલા જ્ઞાનના પ્રકારની એ હજી ચાલશે, પણ આ ગુણસ્થાનક એકદમ પરફેક્ટલી સમજ હોવી જોઈએ. ના સમજ પડે તો મને ત્યાં જ કહેજો. હવે આપણે પહેલા ગુણસ્થાનકથી સીધા ચોથા ગુણસ્થાનક પર આવશું. આ તો કે છે બીજું ને ત્રીજું છે, તમે નામ તો બોલ્યા, આપણે આવશું આ ચોથા ગુણસ્થાનક પછી બીજા અને ત્રીજા પર આવશું. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુણસ્થાનક અવિરત સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનક. બરાબર? કારણ આ સમ્યક દર્શન એક વખત પ્રાપ્ત થાય તો જે આપણો અનંતકાળનું 84 લાખ જોડીમાં જે જન્મ મરણનું ચક્કર ચાલી રહ્યું છે એ હવે એના પર બ્રેક લાગશે. એટલે તમારી મોક્ષ માર્ગની ટિકિટ રિઝર્વ થઈ. તો હવે આપણે સમજીએ કે જે જીવો દર્શન મોહનીય કર્મ, દર્શન એટલે શ્રદ્ધા, સેના ઉપર શ્રદ્ધા આપણે હમણાં જ જોઈ, સુદેવ, સુગુરુ, સુધર્મ, એના ઉપર શ્રદ્ધા. અને બીજું હું એ આત્મા, હું અને આ શરીર ભિન્ન છે એવી શ્રદ્ધા. તો એ જે કરી એને પાડીને સર્વ જેને દર્શન મોહ કર્મ નબળો પામ્યો છે, એટલે જે સર્વજ્ઞ પ્રણીત નવ તત્વ છે, જી મેં ત્યારે કીધેલું નવ તત્વ કરકે જીવ અજીવ. બોલશો કોઈ નવ તત્વ? બોલો, કોણ બોલો છો? જયશ્રીબેન આવડે છે તો બોલો. આમાં થોડું યાદ નથી મને. અચ્છા, બહુ ઇમ્પોર્ટન્ટ છે નવ તત્વ. સમતાબેન તમે બોલો. બધા તો યાદ નથી. જીવ, અજીવ, જડ, ચેતન. ને જીવ અજીવ એટલે જળ ચેતન આવી ગયું. અચ્છા. જીવ એટલે ચેતન, અજીવ એટલે જળ. હા, એ બે શબ્દ ખબર છે. બીજા બે પણ તમે વાંધો ને, બીજા લોકો પણ બોલો. કોકી યાદ છે? આમ યાદ ન આવે, આમ ખ્યાલ છે બધા. આવતા હોય એટલે બોલ ને. પાપ પુણ્ય, બરાબર છે. જીવ અજીવ, પાપ પુણ્ય. પુણ્ય પાપ બોલવાનું. પુણ્ય પાપ. હમ. પછી સમતાબેન યાદ આવે છે? આશ્રવ, સંવર, નિર્જરા, અને બંધ અને ના, મોક્ષ. એ તો બાદ ભાવનામાં આવશે ને, આશ્રવ નિર. એ તો આશ્રવ ભાવના છે, પણ નવ તત્વ તો આ છે. નવ તત્વો ઉપરથી એ ભાવના છે. નવ તત્વો તો તમને આવડવા જ જોઈએ. કોઈ પણ આટલા આપણે ક્યારના કરી લીધા છે. ના કર્યું તો એક, અને મને બધાની નોટ્સ મોકલાવી છે. તમને ટાઈમ હોય ત્યારે પ્લીઝ પાછા વાંચી જાઓ. પછી આપણું એવું થાય છે, આગળ આગળ હું બોલતી જાઉં છું, તમે જો નામ પણ તમને નહીં આવડતા હોય તો એના મિનિંગ તો બિલકુલ નહીં આવડે. નહીં યાદ પાછું રાખીશ. એક વખત બોલી જાઓ ને પાછા. હમણાં તો બોલ્યા, હવે બોલો. જયશ્રીબેન તમે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય. નહીં, એ શેના છે નામ? હમણાં નવ તત્વ હું બોલી ગઈ આખા. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય કોના નામ છે? જીવ અને પૂતગલ ને ગતિ સહાયક. જીવ અજીવ, હમ.
પુણ્ય પાપ રાઈટ. બંધ બંધ પછી આવશે. પછી આવશે આશ્રવ, આશ્રવ, નિર્જરા, એના પહેલા સંવર, સંવર, નિર્જરા ને બંધ, હા, અને મોક્ષ. મોક્ષ. બરાબર. આ તમે છે ને પાક્કા કરો અને એના મીનિંગ ભલે તમે ભેદ ન સમજો પણ એટલીસ્ટ આશ્રવ એટલે શું પૂછું? સમતાબેન યાદ છે? જયશ્રીબેન યાદ છે? કર્મોનું આત્મામાં આવવું. રાઈટ. Yes. હા તો જેવી રીતે આ યાદ છે ને એવી રીતે નવે નવ તત્વના મીનિંગ યાદ રાખજો. તો ઓકે કહેશે આટલું બધું તમે ભણ્યા ને તમને નવ તત્વનું નામ નથી આવડતું તો કહેશે શું ભણાવ્યું? નહીં હા હમણાં મગજમાંથી થોડું નીકળી ગયું છે આ નહીં તો આમ અચ્છા, યાદ તમે ધર્માસ્તિકા કહેતા હતા એ શેના ભેદ હતા? જીવ તત્વના ભેદ છે ને એ. એટલે બીજા ઠેકાણે ક્લાસ લઈને એ લોકો એક્ઝામ લે. આઈ થિંક દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. બીજા તો કોઈ કહો શેના ભેદ છે ધર્માસ્તિકા? કોઈ યાદ છે? યાદ છે પણ યાદ ખાલી શેના ભેદ છે એટલું બોલ. ચાંદની બેન કોણ છે? લોક 3 લોકનું કર્યું ત્યારે આપણે આ કર્યા હતા. ના 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 ના, ચાંદની બેન કોણ છો? આમાં આપણે કર્યા હતા 6 દ્રવ્ય. હા 6 દ્રવ્ય. 6 દ્રવ્ય. હવે બોલો કયા કયા છે 6 દ્રવ્ય? આપણો આ ટોપિક રહી ગયો સાઈડમાં. બોલો. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, અલોકાકાશ, કાળ દ્રવ્ય, આકાશાસ્તિકાય અને લોકાસ્તિકાય. આકાશાસ્તિકાયમાં લોક અને અલોક બંને આવી જશે. પેલા જીવ, પૂતગલ, પછી એટલે જીવાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને છેલ્લું કાલ. કાળ. 6 દ્રવ્ય. એ 6 દ્રવ્ય. બરાબર. થોડુંક વાંચો ને ક્યારેક ક્યારેક. એનીવે ચલો. તો હવે આપણે ક્યાં હતા? હા, આપણે અવિરત સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનક સમજતા હતા કે એમાં શું છે કે જે મોહનીય કર્મનો જે દર્શન મોહનીય ભાગ છે કે જેનું દર્શન મોહનીય એટલે શ્રદ્ધા ગુણ પર જે આવરણ કરે એ શેના પર શ્રદ્ધા કે ભગવાને જ્યાં જીવાદી 9 તત્વ પ્રતિપાદન કર્યા છે એ બધા જે એના ઉપર જે શ્રદ્ધા જોઈએ એ શ્રદ્ધા ઉપર શું જ્યારે આવરણ આવી જાય ત્યારે શું છે આ દર્શન મોહનીય કર્મ ઉદય આવે. પણ જેમ જેમ તમે એને નબળો પાડતા જાઓ તો શું થાય? એ નબળો પાડ્યો એટલે આ જે શ્રદ્ધા ગુણ છે એ પ્રોપર તમને અનુભવમાં આવે. હમણાં આપણે 9 તત્વ પર તો શ્રદ્ધા છે. આ આત્મા એટલે આત્માનો અનુભવ આપણે નથી થતો. એટલે જ્યાં સુધી આત્મા અનુભવ નથી થયો ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિ નથી. પણ જે જીવોને આ આત્માનો અનુભવ થાય એટલે કે એની જે માન્યતા છે કે ના આ દેહ એટલે હું નથી જ, પછી એને એ એટલી ફર્મ હોય કે એને આવીને કોઈ પણ માણસ કંઈ પણ બોલી જાય, કરી જાય, એના પરથી કંઈ ફરક નથી પડતો. કારણ એ કે છે જે બોલે છે એ તો આ શરીરને, ચલો સપોઝ હું રશ્મિ છું તો આ રશ્મિને બોલે છે, હું ક્યાં રશ્મિ છું? એટલે એને કાંઈ ફરક ના પડે. એનું માન થાય કે અપમાન મળે તો કે આને માન મળે છે, હું તો માત્ર જોવા વાળું છું. એટલે એ પ્રોપર એને ભેદ જ્ઞાન કહેવાય કે આ આત્મા અને શરીરનું એમને પ્રોપર જ્યારે ભેદ જ્ઞાન એ અનુભવમાં આવે ત્યારે એને કહેવાય સમ્યક દર્શન. એ શ્રદ્ધા એની પાક્કી થાય અને એ શુદ્ધ માન્યતા થાય એને કહેવાય સમ્યક દ્રષ્ટિ. પણ અહીંયા શું કીધેલું છે? ખાલી સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનક નથી. એના પહેલા એક વર્ડ છે. શું છે વર્ડ? ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જેટલું આ સમ્યક દ્રષ્ટિ ઇમ્પોર્ટન્ટ છે એ વર્ડ પણ ઇમ્પોર્ટન્ટ છે. અવિરતિ. બરાબર. અવિરતિ સમ્યક દ્રષ્ટિ. અવિરતિ એટલે શું? વિરતિ એટલે શું?
વ્રતમાં આવવું, કોઈ પણ વ્રત લો, નાનકડું ચોવિયાર કે સૌથી નાનામાં નાની નવકારસીનો વ્રત, પણ એ વ્રત છે. પણ અહીંયા શું છે? અવિરતી સમ્યક દ્રષ્ટિ. એટલે કોઈ પણ તમે, અને આ વ્રતમાં આવવું એટલે શું? એ ચારિત્ર મોહનીયમાં આવશે, આચરણ આવશે તમારું. એટલે પહેલા દર્શન મોહનીયનો ક્ષય થાય, ક્ષય કે ઉપશમ, પછી ચારિત્ર મોહનીય પર કામ કરવાનું. ઇમ્પોર્ટન્ટ ઇઝ દર્શન મોહનીય પર કામ કરવાનું. તો અહીંયા શું થશે? આ એ હવે છે શુદ્ધ માન્યતા વાળો. સમ્યક દ્રષ્ટિ, સમ્યક એટલે શુદ્ધ, દ્રષ્ટિ એટલે માન્યતા. એટલે શુદ્ધ માન્યતામાં થાય છે. શું શુદ્ધ માન્યતા થાય છે? એની કે આટલો કાળ સુધી એ સંસારમાં ફરે છે, પહેલી વાર એને જીવાત્માને દેહથી પર જુએ છે. પર એટલે કે જેમ આ ખુરશી અલગ છે, એવી જ રીતે દેવથી આ મારો જે આત્મ તત્વ છે એ શું છે? દેહથી અલગ એવું હું આત્મ તત્વ, ચૈતન્ય તત્વનું એને અનુભવ થાય છે. કે જેમ આ હું ખુરશી નથી, જેમ હું ખુરશીને જોઉં છું, આ મારી સામે ઘડિયાળને જોઉં છું, બીજી વ્યક્તિને જોઉં છું, એવી જ રીતે હું આ મારા દેહને જોઈ રહ્યો છું. કે દેહ પણ એટલો જ મારાથી પર છે જેટલું આ સામે ઘડિયાળ મારાથી પર છે, આ આઈપેડ મારાથી પર છે. એવો જ હું જુદો અને આ દેહ જુદો. તે એવું જ્યારે એ અનુભવ થાય, મેં કીધું એને શું કહેવાય? ભેદ જ્ઞાન અને શુદ્ધ આત્મ સ્વરૂપની અનુભૂતિ થાય. સાથે સાથે આત્માનું જે સ્વરૂપ છે, શુદ્ધ છે, બુદ્ધ છે, ચૈતન્ય ઘન છે, અવિનાશી છે, એ જે એનો અનુભવ થાય કે કાયમ માટે શુદ્ધ જ છે, કોઈ વિકાર એમાં નથી. તળાવનું પાણી એકદમ શાંત, ફ્રોઝન કેવું હોય એવું, એમાં કોઈ વિકલ્પ ના આવે. શુદ્ધ છે, બુદ્ધ છે, જ્ઞાન ચૈતન્યમય છે, અવિનાશી છે. આત્માનું ક્યારે નાશ થવાનું છે? નાશ તો આ દેહનો થાય છે. આત્મા તો અનંતકાળથી છે, હમણાં છે અને અનંતકાળ સુધી રહેશે. તો એ શુદ્ધ આત્મ સ્વરૂપને અનંત સુખનો, અનંત શાંતિનો પિંડ છે. એ પહેલા તો ભેદ જ્ઞાન થાય કે આ શરીર અને હું છૂટા છીએ, અને પછી એ આત્મ સ્વરૂપની અનુભૂતિ થાય. એને કહેવાય સમ્યક દર્શન. એટલે એ જીવને સમ્યક દ્રષ્ટિ કહેવાય. પરંતુ અહીંયા શું કીધું છે? અને આ બીજી વાત મેં પહેલા પણ કીધી, રિપીટ કરું છું બીકોઝ ઇટ્સ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એક વખત તમને ક્ષણ માટે પણ એ અનુભૂતિ થઈ, એ જે આનંદની અનુભૂતિ થઈ, કે આ શુદ્ધ આત્મ સ્વરૂપની અનુભૂતિ થઈ. પહેલા તો અનુભવ થાય કે આ છૂટા છે, ને પછી તો તમારો ભવ ભ્રમણનો ફેરો ટળી જાય. પછી ઓફકોર્સ યુ હેવ ટુ કન્ટિન્યુ યોર પુરુષાર્થ. તો પછી તમે જેટલા ઉગ્ર પુરુષાર્થ કરો એ પ્રમાણે, એ ભાવમાં કે 3 ભાવમાં કે 15 ભાવમાં તમને મોક્ષ પ્રાપ્તિ થાય. અને જો તમે ન જ કરો પુરુષાર્થ, બોલો આ સમ્યક દર્શન વમી પણ જવાય, તો પણ અર્ધ પૂતગલ પરાવર્તનમાં પણ તો થાય ને થાય. અને એટલા માટે આ ગુણસ્થાનક અત્યંત ઇમ્પોર્ટન્ટ છે કે આટલા અનંત કાળથી ભરવી રહ્યો હતો, પણ આ ભલે ક્ષણ માટે પણ સમ્યક દ્રષ્ટિએ જે અનુભવ થાય, તો તમારો ભવ ભ્રમણનો ફેરો ત્યાં હવે સ્ટોપ થઈ જાય. હવે એટલે અહીંયા બેઝિકલી મોક્ષ મેળવવાની લાયકાત આપણે કહીએ, યોગ્યતા કહીએ, તો આપણે બધું ભલે સામાયિક કરીએ, પૂજા કરીએ, દર્શન ચૈતવંદન કરીએ, પણ એનાથી તમારું મોક્ષની યોગ્યતા ન કહેવાય. એ બરાબર છે, બધું ચારિત્ર મોહનીયમાં આવશે. પહેલું છે દર્શન મોહની. જ્યારે તમને આ શ્રદ્ધા, આ અનુભવ થશે, આ જેને આપણે કે સમ્યક દર્શન કહીએ થઈએ, ત્યારે જ મોક્ષ જવાની યોગ્યતા પ્રગટે છે. બરાબર છે? હવે આ જ ગુણસ્થાને રહેલા જીવો, જે મેં કીધું સુદેવ, સુગુરુ અને સુધર્મ. કેવી રીતે? તો જે અર્યંત પરમાત્મા છે એને જ સુદેવ તરીકે દ્રઢ શ્રદ્ધા હોય છે. પછી પંચ મહાવ્રતધારી સાધુને સુગુરુ, જે પરમાત્માએ એમના જે પ્રોટોકોલમાં બતાવ્યા છે એ, અને જિનેશ્વરમાં ભગવાને પ્રરૂપેલા ધર્મને જ સુધર્મ માને છે.
બીજા મેં કીધું એટલે હિંસાદિક વાળું કોઈ હોય એને ધર્મ માને, કે આવા જે દેવો હોય મિથ્યાત્વી દેવો એને સુદેવ માને તો એને પણ શું જે આ કીધેલું છે કે અર્યંત પરમાત્માનું જે સ્વરૂપ છે, એવું નથી કે જઈને જોવું જોઈએ. બેઝિકલી જે એમણે રાગ દ્વેષ કમ્પ્લીટ સંપૂર્ણ ક્ષય કર્યા છે, સર્વજ્ઞ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે, એ સુદેવ છે. એને જે પ્રરૂપેલો ધર્મ છે એ શું છે? સુધર્મ છે. અને એને જે પાલન કરી રહ્યા છે એ ધર્મને, એ સુગુરુ છે. એટલે આ ગુણસ્થાનક બહુ જ મહત્વનું છે. હવે બીજું એક મહત્વનું એમ છે, હું ચારિત્ર મૌની પર હમણાં આવતી જ નથી, ખાલી આ પણ આપણે પછી મેં કીધું એટલે અહીંયા વિરતી નથી હોતી, એટલે અવિરત કીધું છે. કોઈ પણ જાતની વિરતી, વ્રત એટલે દેવો પણ સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે, એનાથી આગળ ના જઈ શકે આગળના ગુણસ્થાનકમાં. કારણ અહીંયા શું છે, દેવો આપણે ખબર છે નાનકડું પણ વ્રત નથી ગ્રહણ કરી શકતા, પણ સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે છે. એટલા માટે એનું નામ અવિરત સમ્યક દર્શન આપેલું છે. હવે બીજી એક ઇમ્પોર્ટન્ટ થિંગ, જ્યારે આપણે તીર્થંકર ભગવાનનું ભાવની ગણતરી કરીએ છીએ, જેમ કે મહાવીર સ્વામીના કેટલા ભાવ કહેવાય? 27. તો તમે કહો, આ અનંત કાળથી એ ખાલી 27 જ ભાવ હતા એમના? એટલે એમ તો ઘણા હતા પણ means સંકિત પ્રાપ્ત કર્યા પછીના 27 ભાવ. હા, એ ભાવની ગણતરી સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા પછી થાય. પછી થાય. બરાબર? પહેલા તો અનંત ભાવો આપણી જેમ એમણે પણ કર્યા છે, તો આપણે કેમ 27 ભાવો કહીએ છીએ? એ તમને હા. કથા ખબર છે ને, સમ્યક દર્શન ક્યારે પ્રાપ્ત થયું ને અહેસારના ભાવમાં? હા, હા હા ખબર છે. ખબર ખ્યાલ છે. છે ને, કે કઠિયારો જીવ હતો અને પછી સાધુ ભૂલા પડી ગયેલા જંગલમાં, અને એ જમવા બેસતો હતો અને એમને જોયે છે ત્યારે તે પહેલા તો સાધુઓને કે છે જમવાનો ટાઈમ છે, ગોચરી એ પોતામાંથી ઓરાવે છે, અને પછી એ જે સાધુ એ કે હું તમને પછી તમને રસ્તો બતાવું જંગલમાંથી બહાર કેવી રીતે નીકળવાનો, અને એ રસ્તો બતાવે છે. તો ત્યારે સાધુઓને પણ થાય છે કે આ યોગ્ય જીવ છે, પાત્ર જીવ છે, એટલે એ એમને ઉપદેશ આપે છે. આ બધું ધર્મનો શું ધર્મ છે, અને એ ત્યાં ઉપદેશ ગ્રહણ કરે છે, અને એટલો પાત્ર હળુકર્મી જીવ હોય છે કે ત્યાં એ સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે. બહુ શોર્ટમાં કીધી 2 લાઈનમાં, તો એ છે આ નૈસાર, એના કઠિયારાનું નામ હોય છે. અને એના પછી તો આપણે ખબર છે એનો ત્રીજો ભાવ કયો હોય છે? એ પહેલો ભાવ કહેવાય. પછી ત્રીજો ભાવ કયો? બધાને ખબર છે. મરુચિ. બરાબર, મરુચિ, જે ઋષભદેવ ભગવાનનો ગ્રેન્ડસન, ભરત ચક્રવર્તીનો પુત્ર. પુત્ર. એ જ્યારે પૂછવા જાય છે પ્રભુને કે આ પરશદામાં બીજા કોઈ છે તીર્થંકરનો જીવ, ત્યારે કે છે કે તમારો જ પુત્ર, જે આ 24 તીર્થંકર આ જે છે, કારણ ઋષભદેવ ફર્સ્ટ તીર્થંકર છે, કે અંતિમ તીર્થંકર થશે એ મરીચીનો જીવ. આગળ હું સ્ટોરી બીજી આપણે નથી જોયું. પછી હજી એક તમને ખબર છે એનું જાવ, ત્રિષષ્ટી શું કહેવાય, વાસુદેવ, જે એમણે કાનમાં ખીલા ઠોકાણા, એ એમનું જે કર્મ હતું નિકાચિત કર્મ, એ આ ત્રિષષ્ટી ને શું કહેવાય એને મોઢામાં હોય ને, વાસુદેવ જે પણ વાસુદેવના ભાવમાં, હવે વાસુદેવ તમને ખ્યાલ છે બરાબર, ખ્યાલ છે કે નહીં? ત્રિષષ્ટી શલાકા પુરુષ ખ્યાલ છે? બધું જ રિવાઇઝ કરતી જાઉં હવે. હા હા, આમ તો ખ્યાલ. બોલો. 63 શલાકા પુરુષ, ત્રિષષ્ટી એટલે 63. કયા કયા આવે એમાં? તીર્થંકર, વાસુદેવ, પ્રતિવાસુદેવ, એટલે ચક્રવર્તી બોલો, ચક્રવર્તી અને બલદેવ. અને બલદેવ. 24 તીર્થંકર, ચક્રવર્તી કેટલા? 6. બધું ભૂલી જાઓ છો, ખાલી ક્લાસ જ એટેન્ડ કરો છો. આપણો જ્ઞાનાવરણી કર્મનો એટલો ક્ષયોક્ષમ નથી કે આપણને યાદ રહે. કોઈને ખબર નથી ચક્રવર્તી કેટલા?
12 ચક્રવર્તી 12 ચક્રવર્તી. પછી 12 ચક્રવર્તી પછી 6 વાસુદેવ 6 પ્રતિવાસુદેવ નહીં, પલ્લવીબેન તમે બોલો. 9 અગિયાર. વાસુદેવ 9 હા 9 9 9 વાસુદેવ બરાબર. ટોટલ પ્રતિવાસુદેવ મળીને 63. બલદેવ. તો હવે આ એમનો મને 14મો 15મો યાદ નથી કેટલામો જીવ ભાવ હોય છે. એ આ વાસુદેવનો જીવ હોય છે. જ્યારે એ શૈયા પાલકના કાનમાં ધગધગતું સીસું રેડાવે છે અને ત્યારે એ જે કર્મ બાંધે છે એ મહાવીર સ્વામીના ભાવમાં એમને ઉદયમાં આવે છે. એટલો શૈયા પાલકનો જીવ ઓલો શું કહેવાય ગોવાળિયું કે જે પણ બને અને એ એમના કાનમાં ખીલા ઠોકે છે. તો આ જે ભાવ ગણતરી છે એટલે એમના વચમાં નરકમાં પણ ગયા છે, સિંહનો ભાવ પણ થયો છે, બધા અલગ અલગ ભાવો એમણે કર્યા છે. ઓફકોર્સ છેલ્લે જ્યારે ભાવ મેં આવ્યા છબી એ દેવલોકમાંથી આવ્યા છે. પણ એ that is also ત્રિદંડી નો બી not- થયો હતો ને ત્રિદંડી હા ત્રિદંડી નો બી થયો હતો ને એમનો ભાવ એ તો મરીચીમાં. મરીચીમાં. હા હા ત્રિદંડી તરીકે. હમ. તો આવી રીતે આપણે કહીએ તો આ શું છે? આ ભાવ ગણતરી ક્યાંથી થાય? આ સમ્યક દર્શન. સમ્યક દ્રષ્ટિથી થાય. પછી હવે આપણે 4 પ્રકારના કષાયો શીખ્યા હતા. ક્રોધ, માન, માયા, લોભ. એની જે ઇન્ટેન્સિટી હોય છે એ ઇન્ટેન્સિટી પ્રમાણે 4 પ્રકાર પડે છે. કોઈ બોલશો? અનંતાનુબંધી, પ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાન ને એ સ્વંજલન. મને લાગે છે અનંતાનુબંધી, પછી અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલ. સ્વંજલન. બરાબર છે. એટલે અનંતાનુબંધી કષાય એટલે શું? અનંત સંસારનો અનુબંધ કરાવનાર, એટલે નામ જ એવો છે અનંતાનુબંધી કષાય. તો હવે જ્યારે આ સમ્યક દર્શન પ્રાપ્ત ક્યારે થાય? જ્યારે તમારા આ અનંતાનુબંધી કષાય ક્રોધ, માન, માયા, લોભ એનું કાં ઉપશન થાય, ક્ષય થાય, ક્ષયોપશમ થાય, એટલે એટલી તમારી નિર્મળતા આવે ત્યારે આ સમ્યક દર્શન પ્રાપ્ત થાય. એના પછી તમારા રે છે અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને અપ્રત્યાખ્યાન વરણ, પ્રત્યાખ્યાન વરણ અને સંજ્વલન. પણ સૌથી મુખ્ય છે આ અનંતાનુબંધી કષાય. એ કષાય જાય પછી તો આ તો કાંઈ નથી એમાં, એ તો પછી ફટાફટ ચાલ્યા જશે. આ મુખ્ય સૌથી વધારે છે આ અનંત સંસારનો અનુબંધ કરવા. એટલે આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે ધ્યાન રાખવાનું કે જ્યારે અનંતાનુબંધી કષાયનો ક્ષય થાય ત્યારે સમ્યક દર્શન પ્રાપ્ત થાય. ક્ષય કે ઉપશાંત કોઈ પણ ચાલશે. હા, પણ હજુ એ જીવમાં અપ્રત્યાખ્યાન વરણ, પ્રત્યાખ્યાન વરણ અને સંજ્વલન કષાય તો બંધ છે, પણ એ હવે એકદમ મંદ છે. જે તીવ્રતમ આપણે કહીએ એ હવે ક્ષય થઈ ચૂક્યો છે. એટલે આ ગહસ્તા આપ કહીએ તો અત્યંત મહત્વનું છે. અને આ ગુણસ્થાને કે જીવ પહોંચે ત્યારે અવધિ જ્ઞાન હોઈ શકે પણ મનઃપર્ય જ્ઞાન ન હોઈ શકે. અવિરત સમ્યક દ્રષ્ટિને મનઃપર્ય જ્ઞાન ન હોય. તમને ખ્યાલ હોય તો આપણે કીધું હમણાં જ કે તીર્થંકર પરમાત્મા જ્યારે જન્મ લે ત્યારે કેટલા જ્ઞાન હોય એમને? 3 જ્ઞાન હોય. કયા કયા? મતિ, શ્રુતિ અને અવધિ. અને પછી મનઃપર્ય જ્ઞાન ક્યારે થાય? દીક્ષા લીધા પછી. યસ, જ્યારે ચારિત્ર દીક્ષા ગ્રહણ કરે. હા, ત્યારે મનઃપર્ય જ્ઞાન આવે. એટલે આ 4થા થી 7મા ગુણસ્થાનકે આવીએ છીએ. ધર્મ ધ્યાન હોય છે જે આપણે ધ્યાન શીખ્યા, અને શુક્લ ધ્યાન મેં કીધું જે અત્યંત નિર્મળ છે એ 13મા ગુણસ્થાનકે હોય છે. કારણ એ કેવલીને જ હોય. મેં કીધેલું કાં તો એક તો કેવલી હોય અથવા તો પૂર્વધર હોય, એવાને જ એ શુક્લ ધ્યાન હોઈ શકે. તો આ આપણે 4થી લીધું અવિરતિ સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાન. હવે આપણે બીજું અને ત્રીજું ગુણસ્થાનક સમજીએ અને પછી 5માથી નેક્સ્ટ ગુરુવારના કરશું. તો બીજું છે સાસ્વાદન ગુણસ્થાનક. આના જ અનુસંધાનમાં આ ગુણસ્થાનક આવશે, એટલે પહેલા 4થું સમજવાની જરૂર હતી. હવે આ જે છે ને એ સમ્યક દર્શનની પડતી અવસ્થાનું નામ છે. કે મેં કીધું સમ્યક દર્શન તમને થાય, પણ જરૂરી નથી કે થાય એટલે કાયમ રહે જ. એ
જેને આપણે ઔપશમિક કહેવાય, કે આવ્યા પછી ચાલુ પણ જાય. અને મોસ્ટલી એવું કે ફર્સ્ટ ટાઈમ જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે ચાલ્યું જાય જ, પાછું આવી શકે. પણ બેઝિકલી આ તમે એમાં આપણે આગળ જશું તો જે 11મો ગુણસ્થાનક છે ત્યાં જો જીવ પહોંચી જાય તો નિયમથી એ નીચે પડે જ. કારણ આ સીડી છે ને, એટલે સીડીથી તમે નીચે પણ પડી શકો છો, જરૂર નથી ઉપર ઉપર જ જવાના. જો તમારા કષાયનો એવો ઉદય થાય તો તમે ઉપર ગુણસ્થાનકથી પાછા આ ચોથા ગુણસ્થાનકથી બી નીચે મિથ્યાત્વ સુધી આવી શકો. ઉપર તમે 10મા સુધી પહોંચો, 11માં પહોંચો તો ત્યાંથી પણ નીચે પડી શકો, જો કષાયની એવો ઉદય આવે તો. તો જ્યારે આવો ક્યારેક થાય કે સમ્યક દર્શનથી તમે નીચે પડી રહ્યા છો, તો એ જે પડતી અવસ્થા છે ત્યારે આ સાસ્વાદન ગુણસ્થાનક હોય છે. એટલે મેં પહેલા તમને આ સમ્યક દર્શન શું છે એ પહેલા સમજાવ્યું. તો હવે અહીંયા એક એક્ઝામ્પલથી સમજાવ્યું છે કેવી રીતે કે જ્યારે સમ્યક્ત્વથી પતિત થયેલો આત્મા હોય તો એને મિથ્યાત્વ દર્શન, હજી પેલા ગુણસ્થાનકે પહોંચ્યો નથી, પણ એના પહેલા જે કંઈક સમ્યક્ત્વનો થોડોક ઝાંખો અનુભવ એને હોય છે. કારણ હજી એકદમ મિથ્યાત્વ સુધી નથી પહોંચ્યો, એ ઉપરના ગુણસ્થાનકથી નીચે પડી રહ્યો છે. તો ચોથા ગુણસ્થાનકના ઉપર તો બધા સમ્યક દર્શન છે જ, એટલે હજી એ નીચે પડી રહ્યો છે. તો ત્યારે એને આછો આછો સમ્યક દર્શનનો અનુભવ હોય છે, અને એ છે આ સાસ્વાદન ગુણસ્થાન. એ સમજાવવા માટે ખીરનું એક્ઝામ્પલ આપ્યું છે કે તમે, અચ્છા અહીંયા નામ પણ કહું છું, સાસ્વાદન ગુણસ્થાન. સાસ્વાદન એટલે સ પ્લસ આસ્વાદ, એટલે કે જે આસ્વાદ, સ્વાદથી જે સહિત છે, સ પ્લસ આસ્વાદ એટલે સ્વાદથી જે સહિત છે એ છે સાસ્વાદન. કેવી રીતે સ્વાદથી સહિત છે કે હજી સમ્યક્ત્વનો સ્વાદ છે થોડો. એટલે અહીંયા ખીરનો એક્ઝામ્પલ આપ્યું છે કે કોઈ માણસે ખીરનું ભોજન કર્યું, એને ખીર બહુ ભાવતી, એટલે એકદમ પ્રેમથી પેટ ભરી અને ખૂબ વધારે પ્રાધાર કર્યું. તો વધારે કરીએ તો શું થાય? વોમિટ થાય. તો ઉલટી જ્યારે થાય છે ત્યારે ખીર જ બહાર નીકળે છે. પણ જ્યારે એ ખીર ખાતો હતો અને જે મધુર સ્વાદ હતો એ સ્વાદ એને નથી આવતો, પણ કાંઈક થોડો ખીરના જેવો, કારણ ખીર જ બહાર નીકળી રહી છે, એટલે ભલે થોડોક પણ અવ્યક્ત જે સ્વાદ હોય છે, જે સ્વાદ એ અનુભવે છે, એવી જ રીતે આ ગુણસ્થાનકમાં રહેલો જીવ જ્યારે સમ્યક દર્શનથી નીચે પતિત થતો હોય ત્યારે એ સમ્યક દર્શનનો પ્રોપર અનુભવ નથી કરતો, પણ એટ ધ સેમ ટાઈમ હજી એ મિથ્યા દર્શનનો પણ અનુભવ નથી કર્યો. જે થોડુંક વચમાં જે છે એ સમ્યક્ત્વની થોડીક એને ઝાંખી હોય છે, અને એ તરત જ એ ઝાંખી પણ ચાલી જાય છે, કારણ કે પડી રહ્યો છે, અને પડીને એ મિથ્યાત્વ દર્શન પ્રાપ્ત કરે છે, મિથ્યાત્વ પ્રાપ્ત કરે છે દશા. પણ એ જે વચલી થોડી ક્ષણોની જે આજે એની ઝાંખી છે એ શું છે? એ આ સાસ્વાદન ગુણસ્થાનક છે. મોસ્ટલી મેં કીધું 11મો ગુણસ્થાનક, જેને ઉપશમ આપણે કહીએ, હવે આવશે આપણે શ્રેણી માંડાશે ને પછી ઉપશમ ત્યાં સુધી પહોંચે. જો ઉપશમ શ્રેણી માંડી અને જો ઉપર જીવ જાય તો નિયમથી પાછળ ચડે. ઉપશમ એટલે મેં કીધું એટલે ટોટલ એને તમે ક્ષય નથી કર્યો, હજી ઓલા કોલસા ઉપર રાખ છે, એટલે રાખને જ્યારે ફૂંકો ત્યારે પાછો કોલસો શું થાય? પેટી જાય. એટલે એવી રીતે ઉપશમથી તમે કર્મક્ષય કરતા કરતા આત્માનો વિકાસ કરો તો થાય નહીં, તમે પાછા નીચે પડવાના છો. એટલે આ ગુણસ્થાનક પડતી અવસ્થારૂપ હોવા છતાં એણે પૂર્વે સમ્યક દર્શનનું પાન કર્યું છે, એનો અનુભવ કર્યું છે, એટલે એનું મોક્ષ તો ફિક્સ. પણ હવે કેટલા કાળ ભટકવાનું છે એની અવધિ પણ નક્કી થઈ જાય છે. તો આ છે સાસ્વાદન ગુણસ્થાનક. અને પછી ત્રીજું છે મિશ્ર ગુણસ્થાનક. હવે આ ગુણસ્થાનકે એવો વિચિત્ર અધ્યવસાય હોય કે શુદ્ધ માન્ય કોઈ એવો ટોપિક છે તો એના પ્રત્યે શુદ્ધ માન્યતા પણ નહીં અને અશુદ્ધ માન્યતા પણ નહીં, વચલી અવસ્થા.
કોઈ ઘણી વખત આપણે કોઈ ચીજ હોય કંઈ ખબર જ ન હોય એનું. ફોર એક્ઝામ્પલ, જેણે આપણે તો કેરી ખાઈએ છીએ, પણ તમે દક્ષિણ આફ્રિકામાં જાઓ અને એમને કહો કે ભાઈ કેરી કેવી છે, તો એને કંઈ ખબર જ નથી કેરી, કે એની અશુદ્ધ માન્યતા પણ નથી અને શુદ્ધ માન્યતા પણ નથી, કે કેરી મીઠી છે, યલો કલરની છે, બહુ મધુર છે. શુદ્ધ માન્યતા પણ નથી અને અશુદ્ધ માન્યતા પણ નથી, કે ભાઈ ગોળ છે કે ખાટી છે કે એવી અશુદ્ધ માન્યતા, કારણ એમને એ ચીજની ખબર જ નથી. તો એવી જ્યારે કન્ડિશન હોય, એટલે બેઝિકલી કેરીમાં જે પૌષ્ટિકતા છે, મધુરતા છે, પાચક, એ બધી જે ગુણો છે, એની સાચી માન્યતા પણ નથી, તેમજ ખોટી માન્યતા પણ નથી, કે ભાઈ આનો કલર તો લાલ છે કે બહુ ખાટી છે કે તુરી છે, કે એવી ખોટી માન્યતા પણ નથી. તો એવી જ્યારે જીવની ભૂમિકા હોય તો એને કહેવાય આ મિશ્ર ગુણસ્થાનક. એટલે એનું નામ જ મિશ્ર આપ્યું છે, કે ન શુદ્ધ માન્યતા ન અશુદ્ધ માન્યતા, બેમાંથી એક પણ માન્યતા આ ગુણસ્થાનકે રહેલા જીવોને હોતી નથી. એટલે એના વિચાર પહેલા ગુણસ્થાનક, જે મિથ્યાત્વ ગુણસ્થાનક હોય, એની તો માન્યતા હોય ને, કે આ દેવ છે, આ મારા ગુરુ છે, ભલે એ સુદેવ નથી પણ ખોટી માન્યતા છે. આ દેહ એ હું છું, આ અશુદ્ધ માન્યતા છે, પણ અહીંયા તો કોઈ માન્યતા જ નથી. એટલે આ જીવની માન્યતા આ સુખ છે, અને આ વિચાર પહેલા ગુણસ્થાનક વાળા પણ નથી, અને ચોથા ગુણસ્થાનક વાળા જે સમ્યક દર્શન પ્રાપ્ત થયેલું છે, કે ના, આ જે અર્યન પરમાત્મા જે છે એ જ સુદેવ છે, જે વિતરાગ છે, જે સર્વજ્ઞ છે. એમણે જે પ્રરૂપેલો ધર્મ છે અહિંસાદી અને કાંતાદી, એ ધર્મ જ સુધર્મ છે, એની જે સાચી શ્રદ્ધા, શુદ્ધ માન્યતા છે. પણ અહીંયા તો નથી અશુદ્ધ માન્યતા પહેલા ગુણસ્થાનિક જેમ, કે નથી શુદ્ધ માન્યતા ચોથા ગુણસ્થાનિક જેમ, વચમાં રહે છે. એટલે નહીં તો એ વિતરાગ ધર્મની એને કોઈ રુચિ નથી, કે કોઈ મિથ્યાત્વ એનો પણ વિચાર નથી. હી ઇઝ ટોટલી blank about both the thing. But at the same time, બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની છે, કે ઘણા લોકો એમ પણ કહેતા હોય કે બધા ધર્મ સરખા. તો નહીં, that is not મિશ્ર ગુણસ્થાન, that is totally મિથ્યાત્વ. તમે કોઈ ધર્મ પ્રત્યે કોઈ માન્યતા ન કરો, એ આ ત્રીજું ગુણસ્થાનક છે. પણ આ પણ ધર્મ સાચો, આ પણ ધર્મ સાચો, બધા ધર્મ સાચા, નો, that is મિથ્યાત્વ ગુણસ્થાનક. તો આવી રીતે આજે આપણે 4 ગુણસ્થાનક જોયા. પહેલું ગુણસ્થાનક, સૌથી પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનક, જે 14 ગુણસ્થાનકના લેડરમાં સૌથી નીચલી અવસ્થા છે. પછી આપણે જોયું સમ્યક અવિરત સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાન. એટલે સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે, પણ હજી વ્રત ગ્રહણ કરવા જેટલું પુરુષાર્થ નથી થયો. અને સમ્યક દર્શન એટલે શું? શુદ્ધ માન્યતા, કે આ દેહ એ હું નથી જ, હું તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન એવો શુદ્ધાત્મા છું. તો એનું જે એકદમ દ્રઢ નિશ્ચય, જે અનુભવ થાય છે, દેટ ઇઝ કયું છે? આ સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનક છે. ત્યારે કષાયના ઉપશાંતથી આ પ્રાપ્ત થાય છે. અને કયા પ્રકારના કષાય ઉપશાંત થયા હોય છે? તો અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ, એ શું થઈ ગયા હોય છે? એના ઉપશાંત થઈ ગયા હોય છે. તો આવી રીતે, અને પછી બીજું સાસ્વાદન, અને ત્રીજું મિશ્ર ગુણસ્થાનક. તો એટલા આપણે 4 ગુણસ્થાનક જોયા. અને હવે નેક્સ્ટ ગુરુવારથી આપણે દેશવૃત્તિ ગુણસ્થાનક અને સર્વવૃત્તિ પ્રમદ સંયત ગુણસ્થાનકથી આપણે ચાલુ કરશું. ચિનાકના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો ઈચ્છા વિદો. જય જીન. જય જીન્દ્ર. કોઈને કંઈ પૂછવું છે? નથી સમજ પડીને?